શું બનાવ બન્યો તો તમારી સાથે ને કઈ જગ્યાએ? મારા ભાણિયો અત્યારે ધોરણ 10માં પાસ થયો હોવાથી એ પાસ થયા ને સંવેદના જતાવવા માટે મીઠાઈ લઈને આવ્યો. તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી. મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે. ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે. અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બાળ બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી. દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે. તંત્ર દ્વારા શું માંગ કરવામાં? તંત્ર દ્વારા આવી જેટલી બી દુકાનો ચાલતી હોય સીલ કરવી જોઈએ. એટલે તમે માનો છો કે જે રીતના આ બધી વેચાણ કરી રહ્યા છે આવી બધી દુકાનોને સીલ મારવું જોઈએ? જો તંત્ર અત્યારે કાયદાકીય આના પર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું આજે સાંજ સુધી રાહ જોઈશ. જો સાંજ સુધી કોઈ કાર્યવાહી ના થઈ તો કાલે સવારે મુખ્યમંત્રીને મારી પહેલી ફરિયાદ જશે અને મુખ્યમંત્રી 24 કલાકમાં ફરિયાદનો